અત્યારે જોઈએ ને તો હાર્ટ એટેકના કેસીસ ખૂબ જ વધી રહ્યા છે. તો તેના માટે શું કરવું જોઈએ? લોકોને એવું લાગે છે કે પુઅર લિપિડ પ્રોફાઇલ અને કોલેસ્ટ્રોલ વધુ હોય તેના લીધે હાર્ટ એટેક આવે છે, પણ તેવું નથી. જ્યારે બોડીમાં હાઈ ઇન્ફ્લેમેશન થાય છે ત્યારે આપણને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. તો તેના માટે શું કરવું જોઈએ? 3 જે ટોપ ફૂડ છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી છે તેને આપણા ડાયટમાં આપણે એડ કરવા જોઈએ. તો ફર્સ્ટ ફૂડ છે ઓમેગા 3. ઓમેગા 3 એ એન્ટી ઇન્ફ્લેમેટરી માટે ખૂબ જ બેસ્ટ ફૂડ છે. તેમાં તમે અખરોટ અને અળસીનો ઉપયોગ તમારા ડાયટમાં દરરોજ કરી શકો છો. સેકન્ડ, સિઝનલ ફ્રૂટ વેજીટેબલ. અત્યારે આપણે જોઈએ તો આપણી બિઝી લાઈફમાં આપણી પાસે ટાઈમ જ હોતો નથી કે આપણે ફ્રૂટ ખાઈએ કે પ્રોપર વેજીટેબલ ખાઈએ, પણ આપણે પણ આપણા ડાયટમાં એડ કરવું જોઈએ અને આપણા બાળકોને પણ એડ કરાવવા જોઈએ. અને થર્ડ, કર્ક્યુમિન. કર્ક્યુમિન એટલે જે આપણે શિયાળામાં આંબા હળદર અને પીળી હળદર મળતી હોય છે તે આપણે આપણા ડાયટમાં એડ કરવી જોઈએ. તેમાં બેસ્ટ પ્રોપર્ટી હોય છે એન્ટી ઇન્ફ્લેમેટરી માટે. અને દરરોજ આપણે બધા જ આપણા ડાયટમાં હળદરનો ઉપયોગ કરતા જ હશું, આપણા શાકભાજીમાં હળદર નાખતા જ હશું, હળદરવાળું દૂધ પીતા જ હશું. તો આ આપણે દરરોજ કરવું જ જોઈએ. અને જો આ 3 ફૂડ તમે તમારા ડાયટમાં એડ કરશો તો તમે હાર્ટ એટેકમાંથી બચી શકશો.